હેલો ગાઈસ, તો નમસ્કાર મારા બધા ખેડૂત મિત્રોનો અમારા આજના નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ અમારા વિક્રમભાઈ તમાકુના જે કોથળા વધી રહ્યા છે ત્યાં। તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારા વિક્રમભાઈની તમાકુ અને આ છે અમારા વિક્રમભાઈ। તો વિક્રમભાઈ, તમારી તમાકુ આ કેટલા કોથળા થયા? 47 કોથળા। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે જે તમાકુની ખેતી કરેલી હતી એ આપણે અત્યારે તૈયાર થઈ ગઈ છે તમાકુ, અને બધા કોથળા એકદમ પેક કરીને મેળ દીધા છે। એટલે હવે આપણે વધવાનું કામકાજ ચાલુ છે। આ બાજુ તમાકુવાળું નવરું ખાલી ખેતર પડ્યું છે ને અમે આજે ઓટો મારવા આવી ગયા છીએ ખેતરમાં। તો તમે જુઓ, હું તમને બતાવી દઉં વિક્રમભાઈની તમાકુ, વિક્રમભાઈની બાજરી। તો મિત્રો આ છે અમારી તમાકુના કોથળા। કાલે વહેલા અમારે પહોંચી જવાનું છે માર્કેટમાં ભરીને, એટલે અત્યારે વિક્રમભાઈ જલ્દી કામ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો, જુઓ કે જેવા ઘા કોથળા સીલે છે। આ જે કોથળાના મૂઢિયા આવે છે તમાકુના એ સીલે છે, અને પછી તમાકુ એક જગ્યાએ થપ્પી મારવાની છે। આ જુઓ પાછળ જે કોથળા પડ્યા છે, તો તમે જુઓ મિત્રો કે આ કોથળાનો પણ વજન મારું હારું એક કોથળાની અંદર ઓછામાં ઓછું 15 થી 16 કિલોનો વજન છે। તો મિત્રો તમાકુની હરાજી અત્યારે ખૂબ જ પડી રહી છે, અને કાલની તમાકુની હરાજી દિયોદરની અંદર 2501 રૂપિયાની હરાજી પડી છે મિત્રો। તો આપણે હવે નવી હરાજી, નવી માર્કેટ દિયોદરમાં પણ આવી ગઈ છે। કોઈ ખેડૂતને ઉનાવા દૂર પડતું હોય તો દિયોદરની અંદર પણ એક માર્કેટ હરાજી તમાકુની પડે છે, આપણા થરાની અંદર પણ પડે છે, અને સિયુરીમાં પણ પડે છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ। વિડીયો સારો લાગ્યો હોય તો દિલથી લાઇક કરી દેજો વિડીયોને, અને સબસ્ક્રાઈબર પણ કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં નવા હોય તો દિલથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને સૌથી પહેલાં અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે। તો જય માતાજી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।